જય દ્વારકાધીશ મારા બધા ખેડૂત મિત્રો. આજ દિવસ સુધી તમે કહેતા હતા કે આપણે કે ચેનલમાં મહિન્દ્રાનો વિડીયો ન થયો તો આપણે આજે તમારા માટે ખાસ કરીને મહિન્દ્રાની ઓજા સિરીઝનો વિડીયો લઈ આવ્યા છીએ. હવે આ જે ટ્રેક્ટર છે એની 3 ફીચર સાથે આ ટ્રેક્ટર આવે છે. એક માય ઓજા, પ્રો ઓજા અને એક રોબોજા કરીને આવે છે. હવે આપણે જે આ પર્ટિક્યુલર મોડલની વાત કરશું ને એમાં તમને માય ઓજા અને પ્રો ઓજા એ આ તમને ટ્રેક્ટરમાં જોવા મળી જશે. અને આ ટ્રેક્ટરની શરૂઆત છે ને એ તમને 21 HP લઈ અને 40 HP સુધીની કેટેગરીમાં તમને જોવા મળે છે. અને આ ટ્રેક્ટર છે એ બધા 4 વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટરમાં જ તમને આ ઓપ્શન જોવા મળે છે. આમાં 2 વ્હીલ ડ્રાઈવ ઓપ્શન આવતો જ નથી. હવે તો આપણે આ ટ્રેક્ટરના આખા સ્પેસિફિકેશનની વાત કરશું અહીંયાથી. હવે આપણે આ ટ્રેક્ટરની જારીની વાત કરશું ને તો તમને આ ટ્રેક્ટરમાં 2 જારી જોવા મળશે, 29ની જારી અને 30ની જારી. એ તમે તમારા પાક અનુસાર એડજસ્ટ કરી શકશો. અને આ ટ્રેક્ટરમાં તમને અહીંયા તમને પાવર સ્ટેરિંગ પણ જોવા મળશે. અને બીજી એક ખાસિયત તમને કહું તો આમાં તમને 4 વ્હીલ જેવી સુવિધા આપેલી છે. સુવિધા કઈ આપેલી છે તો તમને આમાં ટિલ્ટ અને ટેલિસ્કોપિક સ્ટેરિંગ આપેલું છે, જે અત્યારના ટ્રેક્ટરમાં આવતું નથી. પણ આ ટ્રેક્ટરમાં તમને ઓછા બજેટમાં તમને સારામાં સારું ફીચર આપેલું છે ટિલ્ટ અને ટેલિસ્કોપિક સ્ટેરિંગનું. જેનાથી શું થાય કે ઘણાની હાઇટ મોટી હોય, ઘણાની હાઇટ નાની હોય તો એના મુજબ જે સ્ટેરિંગ છે એ એડજસ્ટ કરી શકે. અને હવે આપણે સાઇડ લુકમાં આવશું ને તો સાઇડ લુક તમને છે ને આખો એરોડાયનેમિક લુક લાગશે. એના હિસાબે ટ્રેક્ટરનો છે એક પ્રીમિયમને ફીલ થાય. અને એના ફેન્ડર ઉપર આપણે જોશું ને તો તમને અહીંયા મહિન્દ્રાનો 21નો અહીંયા તમને સ્ટીકર આપેલું છે ને અહીંયા તમને ઓજાનું અહીંયા બેઝિંગ આપેલું છે. એની નીચે ટ્રેક્ટરની શ્રેણી આઈ સિરીઝનું તમને અહીંયા સ્ટીકર આપેલું છે. અને સાઇલેશન છે એ તમને અહીંયા બહારની સાઈડમાં કવર કરેલું છે. એટલે જે આની ઇન્જિનની ગરમીનું છે એ પર તમને સીધી તમે જે ડ્રાઈવર આગળ નહીં આવે. અને હવે આપણે આના ટાયરની વાત કરશું ને તો તમને આગલા ટાયર છે ને એ તમને 5 અને 12ના આગલા ટાયર જોવા મળશે. અને પાછળના ટાયરની વાત કરશું ને તો તમને પાછળના ટાયર 8 અને 18ના તમને અહીંયા પાછળના ટાયર જોવા મળશે. આ ટ્રેક્ટરની બેઝિક ડિટેલની વાત કરશું ને તો સૌપ્રથમ તો આ ટ્રેક્ટર છે 2023ના 8મા મહિનાની 15 તારીખે સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં આપણે આ ટ્રેક્ટર બધા લોન્ચ કરેલા હતા મહિન્દ્રાએ. અને 7 મોડલ છે એ બધા 4 વ્હીલ ડ્રાઈવમાં આપેલા છે. હવે આ ટ્રેક્ટરની આપણે ખાસિયતની વાત કરશું તો એક તો તમને આમાં યાનમારનું ડાયરેક્ટ લિક્વિડ કુલિંગ એન્જિન તમને આમાં જોવા મળશે. અને આ ટ્રેક્ટર છે 3 સિલિન્ડર સાથે અને 21 હોર્સ પાવર સુધીની કેટેગરીમાં આવે છે. હવે આપણે આના બધા સ્પેસિફિકેશનની વાત કરશું તો તમને ફ્રન્ટ લુકમાં તમને વાત કરશું તો ફ્રન્ટ લુકમાં તમને મોટા 4 પ્રોજેક્ટર હેડલેમ્પ જોવા મળશે. એ પણ તમને ગ્રોસરી ગ્રે કલરની ફિનિશિંગ સાથે જોવા મળશે. અને એની એક્ઝેક્ટ નીચે તમને અહીંયા LED DRLsમાં જોવા મળે છે. અને જે આ ઓજા શ્રેણીનો જે આખો લુક છે એ તમને એરોડાયનેમિક અને બલ્કી ડિઝાઇન બનાવેલી છે, જેના કારણે જે ટ્રેક્ટર છે એ એગ્રેસિવ લુકવાળું ટ્રેક્ટર લાગે છે. અને તમને આગલી જારીની વાત કરશું તો આગલી જારી છે એ તમે 2 રીતે તમે એડજસ્ટ કરી શકશો. એક 29 સાઇઝમાં એડજસ્ટ કરી શકે. બાજુ તમને છે ને અહીંયા ફાઇબર જોવા મળી જશે ને એમાં પણ તમને અહીંયા એરની ગ્રીલ મળી જશે, જેનાથી ઇન્જિનને છે એ પૂરતા પ્રમાણમાં હવા મળશે. એટલે ઇન્જિન છે એ પણ તમને અહીંયા ગરમ નહીં થાય. અને ગાડી આખું જે ટ્રેક્ટર છે એ તમને આખું અહીંયા સ્પેશિયસ ટ્રેક્ટર જોવા મળશે. અને ઇન્ડિકેટર છે ને એ તમને અહીંયા આગલા ફેન્ડરમાં આપેલા છે. એટલે ઇન્ડિકેટર છે એ પણ તમને હાઇલાઇટ થશે. અને ઇન્ડિકેટરની જે પેટર્ન છે ને એ સૌથી સારામાં સારી પેટર્ન આપેલી છે. અને તમે આ બાજુ આવશો ને એટલે આ બાજુ ડેશબોર્ડ ઉપર તમને માય ઓજા અને પ્રો ઓજા 2ના સ્ટીકર જોવા મળશે. રોબોજા આવે છે પણ એ આનાથી ઉપરના મોડલ છે ને એમાં તમને અહીંયા રોબોજા જોવા મળશે. અહીંયા તમને ક્લચનું આપેલું છે. અને બીજા નંબરમાં તમને અહીંયા ચડવા માટેનું સાઇડ સ્ટેપ પણ તમને અહીંયા આપણે આના હાઇડ્રોલિક પંપની વાત કરશું ને તો તમને અહીંયા હાઇડ્રોલિક ઓઇલ ફિલ્ટર છે ને અહીંયા જ આપેલું છે. અને આનો જે હાઇડ્રોલિક પંપ છે ને એ તમને અહીંયા જ આપેલો છે. અને ખાસ વાત એ છે કે આમાં તમને પાવર સ્ટેરિંગનું હાઇડ્રોલિક ઓઇલ એ તનેતન ઓઇલ છે ને આમાં મર્જ કરીને જ આપેલા છે. હવે આપણે ઉપરની બાજુમાં આવતું ને તો તમને અહીં શટલ શિફ્ટર ગિયર પણ આપેલા છે. અહીંયાથી તમે ઇઝીલી તમે અહીંયા રિવર્સ અને ફોરવર્ડમાં તમે અહીંયા કરી શકો. અને ન્યુટ્રલ પર તમે અહીંયાથી જ કરી શકો છો. હવે આપણે આ બાજુમાં અહીંયા આવશું ને તો તમને અહીંયા હાઈ, લો, ન્યુટ્રલ અને તમને એનો અહીંયા જોવા મળી જશે. ને એની બાજુમાં જ તમને અહીંયા 540 ઇકોનોમી PTO અને 540 નોર્મલ PTOનું તમને અહીંયા ઓપ્શન આપેલું છે. અને એનાથી ઉપર અહીંયા તમને ચાર્જિંગ સોકેટ આપેલું છે. અને બીજી એક વસ્તુ તમને બતાવું ને તો અહીંયા તમને USB-C ટાઈપનું પણ તમને અહીંયા આપેલું છે. અને આ બાજુમાં આવશો તો તમને અહીંયા પાણીની બોટલ રાખવાનું અહીંયા સ્ટોરેજ પર તમને આપેલું છે. અને હવે આપણે રિયર લુકમાં આવશું ને તો રિયર લુકમાં તમને અહીં ઇન્ડિકેટર આપેલા છે. એ પર તમને અહીંયા સ્ટાઇલિશ ડિઝાઇન સાથે આપેલા છે, જેના હિસાબે ટ્રેક્ટર છે આખું પ્રીમિયમ લાગશે. અને અહીંયા આપણે વાત કરશું ને તો તમને 950 કિલોની તમને આમાં લિફ્ટિંગ કેપેસિટી પર જોવા મળી જશે. તમારી ટ્રોલી તમે છે અહીંયાથી તમે લગાવી શકો અને એ પણ તમે છે એડજસ્ટ કરી શકો છો. અહીંયાથી તમે ટ્રોલી છે એ તમે આગળ પાછળ અહીંયાથી જ એડજસ્ટ કરી શકો છો. હવે આપણે અહીંયા જોશું તો તમને અહીંયા નાનકડું સ્ટોરેજ આપેલું છે, જેમાં તમે અહીંયા તમારા પાના પકડને એ બધું અહીંયા રાખી શકો. અને બીજી એક ખાસિયત એ છે કે આમાં તમને છે ને પંજાબી છાજલી લગાવવા માટેનું અહીંયા જ આપી દીધું. એટલે તમારે અલગથી ક્યાંય કોઈ નટ બોલ કે જોડાવાની જરૂર નથી. અહીંયાથી જ સીધી તમારી પંજાબી છાજલી
અને તમારા ઇન્ક્લિમેન્ટમાં તમે છે એ અહીંયાથી જ ફેરફાર કરી શકશો. એની હાઈટ ઉપર તો આ બાજુમાં તમને અહીંયા પીટીઓની તમને અહીં સ્વિચ જ આપેલી છે. તમે ઇઝીલી છે દબી અને પીટીઓ અહીંયાથી તમે બંધ અને ચાલુ તમે કરી શકો. અને એની એક્ઝેટ અહીંયા આવશો ને તો અહીંયા તમને ડબલ લિફ્ટિંગના કંટ્રોલ જોવા મળશે. અને એ પણ તમને બંને બાજુ છે ને અહીંયા તમને ગ્રેપ હેન્ડલ પણ અહીંયા જ જોવા મળી જશે. હવે આ ટ્રેક્ટરમાં પણ તમને અહીંયા સિંક્રોમાઇઝ ગેર સિસ્ટમ જોવા મળશે અને સાઇડ શિફ્ટિંગ સાથે આવશે. એટલે વચ્ચે તમારે છે એ હાવ આરામથી તમે સ્પેસ અહીંયા વધારેમાં વધારે સ્પેસ મળશે. અને અહીંયા જે છે એ તમારે અહીંયા પાર્કિંગ બ્રેકનું છે, એટલે તમે જ્યારે હેન્ડ બ્રેક અહીંયાથી લગાવી શકો છો. હવે આ ટ્રેક્ટરમાં તમને પુશ સ્ટાર્ટ સ્ટોપનો પણ ઓપ્શન આવે છે, પણ એ આનાથી ઉપરની જે શ્રેણી છે એમાં તમને પુશ બટન સ્ટાર્ટ સ્ટોપ જોવા મળી જશે. અહીંયાથી તમે તમારું જે હેન્ડ લીવર છે એ તમે અહીંયાથી એડજસ્ટ કરી શકો છો. ચારે બાજુથી સમજી લીધું. હવે આપણે ઉપરથી ટ્રેક્ટર સમજીએ તો ચડવા માટે નહીં મસ્તનું સાઇડ સ્ટેપ આપ્યું છે. અને ટ્રેક્ટરમાં છે ને ભાઈ એક તો ભરપૂર આમાં એક તો જગ્યા આપી છે. તમે ઇઝીલી તમે આ ટ્રેક્ટરને આખો દિવસ ચલાવ્યું તો એક તો થાકડો નહીં લાગે. અને આટલો લેગરૂમ આપ્યો હોય ને તમને આમાં કમ્ફર્ટથી તમે એક તો બેસી શકો. અને આ બધા સેટઅપ છે ને એ તમારા જે સીટિંગ છે ને એની એક્ઝેટ અહીંયા નીચે આપેલા છે, જેના લીધે તમે છે અહીંથી આરામથી એડજસ્ટ કરી શકો છો. ડબલ લિફ્ટિંગના કંટ્રોલ તમને આ બાજુ આપેલા છે. હવે આપણે પહેલાં તો વાત કરશું ને તો તમને ઇઝીલી ફોરવર્ડ અને રિવર્સનો ગેર તમને અહીંયા જ આપેલો છે. હવે આ ટ્રેક્ટરમાં તમને ખાસિયત શું છે ખબર, 12 ફોરવર્ડ અને 8 રિવર્સ, 12 ફોરવર્ડ અને 12 રિવર્સના તમને આમાં ગેર જોવા મળી જશે. અહીંયા તમને હેડલેમ્પના કંટ્રોલનું તમને અહીંયા આપેલું છે, જે એક પ્રીમિયમનેસ બટન જેવું જ અહીંયા તમને આપેલું છે. અને આખું જે મીટર આપેલું છે અહીંયા તમને ડિજિટલ મીટર આપેલું છે, જેમાં તમને અહીંયા ટાઈમ બતાવશે, અહીંયા અવર્સનું બતાવશે, અહીંયા ડીઝલનું બતાવશે. અને આ જે છે એ તમને અહીંયા આરપીએમ મીટરનું બતાવશે. અને એન્જિન સ્પેસિફિકેશનના બટન છે એ તમને અહીંયા જ એક્ઝેક્ટ કરેલા આપેલા છે. અને અજર લાઇટ છે એ પણ તમને અહીંયા જ આપેલી છે. હાથ લીવર છે એ તમને અહીંયા આપેલું છે. અને બોનટ છે ને એ આખું મસ્ક્યુલર અને બલ્કી ડિઝાઇન હોય ને એવું લાગે છે. અને અહીંયાથી જે વિઝિબિલિટી છે ને એકદમ ક્લિયર વિઝિબિલિટી મળે છે. આ બાજુ આવશો ને તો તમને અહીં હેડલેમ્પના કંટ્રોલ, અહીં હોરનનું કંટ્રોલ આપેલું છે. અહીંયાથી તમારે હેડલેમ્પ છે એ તમે અહીંયાથી કરી શકો. અને અહીંયાથી ઇન્ડિકેટર છે એ. અને હવે બીજી એક ખાસિયતની આપણે સુવિધાની વાત કરી હતી. કઈ સુવિધા હતી ખબર? એક સુવિધા છે ને બહુ સરસમાં સરસ સુવિધા છે. એ આ કઈ છે? ટિલ્ટ અને ટેલિસ્કોપિક સ્ટેરિંગ તમને આમાં જોવા મળે છે. આ ટિલ્ટ અને ટેલિસ્કોપિક સ્ટેરિંગ જોવા મળે છે. અહીંયાથી તમે કરશો ને એટલે આવી રીતે તમે એડજસ્ટ કરી શકો. એટલે તમે આરામથી છે આ ટ્રેક્ટરને તમે હાઇટ અનુસાર તમે આ ટ્રેક્ટરનું સ્ટેરિંગ છે એ પણ તમે અહીંયા એડજસ્ટ કરી શકો છો. અહીંયા તમને પાર્કિંગ બ્રેક પણ ઓફર કરેલી છે. અહીંયા તમને પાર્કિંગ બ્રેક ઓફર કરેલી છે. હવે તમને આ બાજુ આવશો ને તો તમને અહીંયા ફોર વ્હીલ ડ્રાઈવ અને ટુ વ્હીલ ડ્રાઈવનું તમને અહીંયા જ આપેલું છે. અને સીટ છે એ પણ તમે આગળ પાછળ એડજસ્ટ તમારી રીતે કરી શકો છો. હવે આ ટ્રેક્ટરમાં છે ને તમને આમાં ઓઇલ બ્રેકનો ઓપ્શન આપેલો છે. હવે આપણે એની એક્ઝેટ અહીંયા આવશું ને તો તમને અહીંયા ડીઝલ ફિલ્ટર જોવા મળી જશે. અને આ બાજુ આપ્યું છે ને એ તમને અહીંયા એન્જિન ઓઇલ ફિલ્ટર જોવા મળશે. આ આપણે હતું ટ્રેક્ટરનો આખો સાઈડ ગેર આપણે જોઈ લીધું સાઈડમાંથી ટ્રેક્ટર, અને આગળના સ્પેસિફિકેશન સમજી લીધા. હવે આપણે આ ટ્રેક્ટરને ઉપરથી જોશું અને આનો તમને એકવાર અમે તમને અવાજે સંભાળ્યું કે આનો કેવો અવાજ આવે છે 3 સિલિન્ડરમાં. હવે તમે આ બાજુ આવશો ને તો આ બાજુમાં તમને એક તો અહીંયા તમને જે એન્જિન સ્ટાર્ટ સ્ટોપનું અહીંયા જ મળી જશે. હવે આમાં છે ને અહીંયાથી જ ચાલુ થઈ જશે અને અહીંયાથી જ તમારે બંધ થઈ જશે. અને ઓઇલ બ્રેક પણ તમને અહીંયા જ ઇઝીલી આપેલી છે. અને એનું લીવર છે એ તમને અહીંયા આપેલું છે. એ બે વચ્ચેનો ગેપ અહીંયા વધારે આપેલો છે, એટલે જ્યારે લીવર મારતા હોય ત્યારે બ્રેક પ્રેસ નહીં થઈ જાય. અને સિંક્રોમાઇઝ સાઇડ શિફ્ટિંગ ગેર સિસ્ટમ પણ તમને અહીંયા ઇઝીલી આપેલી છે. અને કમ્ફર્ટમાં એટલું આપેલું છે કે જે સીટ છે ને એના લેવલમાં જ આપેલી છે, એટલે તમે ઇઝીલી અહીંથી ચેન્જ કરી શકો. અને ડબલ લિફ્ટના કંટ્રોલ પણ અહીંયા આપેલા છે. અને એમ અહીંયા પણ તમને ગ્રેબ હેન્ડલ્સ અને આ બાજુ પર તમને ગ્રેબ હેન્ડલ જોવા મળી જશે. અને પાછળની વિઝિબિલિટી છે એ પણ તમને એકદમ ક્લિયર આવશે, કેમકે આનું સિટિંગ છે એ ઊંચું આવે છે. અને વિઝિબિલિટી ક્લિયર આવે ને એના માટે આખું ડિઝાઇન છે એની બલ્કી ડિઝાઇન બનાવેલી છે. હવે આપણે આ ટ્રેક્ટરનું ઇન્જિન જોશું ને તો ઇન્જિન જો તમારે જે બોનટ છે એ બોનટ ખોલવા માટેનું તમને એક છે ને અહીંયા જ બટન આપેલું છે. આ બટનને તમે આવી રીતે એમ કરશો ને એટલે બોનટ છે એ સીધું અહીંથી ઓપન થઈ જશે અને ઓટોમેટિકલી આમાં આવી જશે. એટલે તમારે છે ને બોનટને પકડવું પણ નહીં પડે. હવે આપણે અંદરની વાત કરશું તો તમને એક ડ્રાય એર ક્લીનર આપેલું છે. એની આગળ તમને અહીંયા રેડિએટર આપેલું છે. રેડિએટર છે એ પણ તમને અહીં હેવી મટીરિયલ સાથે કવર કરેલું છે, એટલે આજે તમારે છે ખરાબ થવાનો ચાન્સ નહીં રહે. અહીંયાથી તમે રેડિએટરમાં કુલન્ટ વોટર નાખી શકો ને અહીંયા એનું સ્ટોરેજ થઈ જશે. અને એની એક્ઝેટ નીચે તમને અહીંયા બેટરી આપેલી છે. બેટરી પર તમને અહીંયા હેવી મટીરિયલથી આખી કવર કરેલી છે. અને આમાં તમને છે ને 3 સિલિન્ડર યાનમારનું ઇન્જિન જોવા મળશે. તો ભાઈ આ આપણે છે ને આખું ઓજા શ્રેણી જે નવી લોન્ચ થઈને એ આપણે જોઈ લીધી. અને આ પર્ટિક્યુલર મોડલ છે ને 21 હોર્સ પાવર સાથેનું મોડલ છે. હવે આપણે તમને આ ટ્રેક્ટર છે ને એ ચાલુ કરીને બતાવશું ને તો અહીંયાથી તમે ફ્રી હશે ને એટલે ઇઝીલી તમે અહીંથી ચાલુ કરી શકશો. અને આનું જે નોઇસ છે ને એ તમને જરાય નોઇસ આવતો નથી, એટલે તમે આખો દિવસ ટ્રેક્ટર હલાવશો ને તો એ તમને છે ને આનો કમ્ફર્ટ આવશે. અને બીજા નંબરમાં વાઇબ્રેશન કોઈ જાતનું છે નહીં. હવે તમે તમારી હાઇટ ઉપર જે અહીંયાથી સ્ટેરિંગ છે એ તમે એડજસ્ટ કરી શકો છો. અને
આવી રીતે કવર કરી દેશો ને એટલે આ સ્ટીરિંગ અહીંયા રહી જશે. અને બીજા નંબરમાં અહીંથી તમે સાઇડ શિફ્ટિંગ ગેર આપેલા છે. અને બીજો જે આપણે ફોરવર્ડ અને રિવર્સનો ગેર કીધો હતો ને એ તમે આવી રીતે ઉપયોગ કરી શકો. આ ફ્રન્ટમાં નાખ્યું ને આ ફોરવર્ડમાં ગયું એટલે તમે ઇઝીલી તમે અહીંયાથી છે ફોરવર્ડ અને રિવર્સ કરી શકો છો. આ હાઈ, લો અને મીડિયમમાં. અને આ જે છે એ તમે અહીંયાથી જ એક્ઝેટ કરશો ને એટલે રિવર્સમાં હોઈ જશે. તો આ જે સ્પેસિફિકેશન છે ને તમને 12 ફોરવર્ડ અને 12 રિવર્સનું તમને અહીંયા આપેલું છે. ભાઈ આ કેટેગરીમાં સૌથી સારામાં સારું ટ્રેક્ટર છે. હવે તમે બધાને એક ક્વેશ્ચન થતો હશે કે આની પ્રાઇસ જાણવા માટે તમારે છે ને વિડીયાને એક લાઇક કરવી પડશે ને વિડીયાને કોમેન્ટ કરવી પડશે. તો કોમેન્ટ બોક્સમાં જ તમને આની પ્રાઇસ જોવા મળી જશે. અને આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ઓટો ફાર્મિંગ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આપણે હજી આના પછીના ઘણા બધા વિડીયો હજી છે ઓજા ટ્રેક્ટરની શ્રેણીના એ તમને જોવા મળી જશે. થેન્ક યુ ફોર સપોર્ટિંગ ભાઈ. સ્પેશિયલી થેન્ક યુ કે મુરલીધર ટ્રેક્ટર છે આપણે આ ઓજા ટ્રેક્ટર છે એનો ટ્રેક્ટરનો વિડીયો બનાવવા માટે આવડી બધી મહેનત કરી અને એના ગોડાઉનમાં આપણે આ ટ્રેક્ટર આપ્યું છે. હવે તમારે આ ટ્રેક્ટરનો વિડીયો તો તમને આગળ જોવા મળી જશે. હવે તમારે ટ્રેક્ટર પરચેસ કરવું હોય તો તમે ખંભાળિયામાં આપણે મુરલીધર ટ્રેક્ટર છે ત્યાંથી તમે આ ટ્રેક્ટર પરચેસ કરી શકો છો. અને એનો જે નંબર છે એ તમને ડિસ્ક્રિપ્શનમાં અને ડિસ્પ્લેમાં તમને નીચે નંબર પણ દેખાતો હશે, જેમાં તમે કોલ કરી અને ઓજાના ઓલ મોડલ છે એ તમે એમાંથી ડિટેલ મેળવી શકો છો. અને તમને લોન પણ છે એ પણ તમને લોનની માહિતી પણ તમને અહીંયાથી જ મળી જશે. તો સ્પેશિયલી થેન્ક યુ ફોર મુરલીધર ટ્રેક્ટર્સ અને એના સ્ટાફને કે જેણે આપણે અહીંયા ટ્રેક્ટરનું એરેન્જમેન્ટ કરાવી અને વિડીયોમાં આટલો સાથ સહકાર આપ્યો છે. તો એના માટે દિલથી થેન્ક યુ.